સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। સતગુરુની પૂર્ણ દયા વિના સપને મળે નહીં સત્સંગ। દયા હોય જો ગુરુદેવની તો આવે ભક્તિમાં રંગ। આજે ગુરુ કૃપાથી રાજ અમરની એક ભજનવાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે। અને આજે આપણે જે વાણી સમજવા જઈ રહ્યા છીએ એના શબ્દો છે ભક્તિ સે ખાંડા કેરી ધાર। અને આ વાણી મેં આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સોરઠી સંતવાણીમાંથી પસંદ કરી છે। વાણીના અંતે નામાચરણ રાજ અમર એવું નામાચરણ છે। તો આ રાજા અમરસંઘની વાણી હશે એવું હું માનું છું, કારણ કે એ નામના બીજા કોઈ સંત થયા હોય એવું મારા ખ્યાલમાં નથી। આપ જાણતા હો તો જણાવવા વિનંતી। જો કે આ વાણીમાં સીધું અદ્વૈત જ્ઞાન નથી, પણ પ્રેમ લક્ષણા ભક્તિની ઊંડી સમજ આ વાણીમાં ભારોભાર ભરી છે। સાકારમાંથી નિરાકારનો રસ્તો કેવો હોવો જોઈએ એ ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવા મળે એવું છે, અને એટલે આ વાણી આજે પસંદ કરી છે। તો જોઈએ રાજ અમર પહેલી કડીમાં શું કહેશે। ભક્તિ સે ખાંડા કેરી ધાર જી, ભક્તિ સે ખાંડા કેરી ધાર, તેમાં કોઈ વિરલા સમજે સાર, ભક્તિ સે ખાંડા કેરી ધાર। આમ તો આ પ્રથમ કડી આખા ભજનનો મર્મ કહી દેશે। આ કડીમાં ભક્તિ માર્ગનું સંપૂર્ણ દર્શન સમાયેલું છે। પ્રથમ પંક્તિમાં કીધું કે ભક્તિ સે ખાંડા કેરી ધાર, તો અહીં ખાંડો એટલે બે ધારી તલવાર, એની બે બાજુ ધાર હોય, અને તેવી તલવારની ધાર ઉપર ચાલવું કેટલું કઠિન હોય છે। સહેજ પણ અસાવધાની ઘાતક બની જાય। રાજ અમર કહે છે કે હાચી ભક્તિ પણ એવી જ સૂક્ષ્મ અને કઠિન છે કે જેવા તેવાનું કામ નથી। તો અહીં સહજ રીતે એક નાનકડો પ્રશ્ન થાય કે ભક્તિ કેવી કોને? તો ભક્તિનો અર્થ માત્ર ભજન ગાવું, માળા ફેરવી, કથા સાંભળવી, નિત્ય નાય અને મંદિરે જવું, વ્રત કરવા, ઉપવાસ કરવા, એકટાણા કરવા, એ ભક્તિ નથી। આ તો બધું ભક્તિનું બાહ્ય સ્વરૂપ છે, પણ અંતરની ભક્તિ એટલે પોતાના અહંકાર, મમતા, વાસના, માન અપમાન, રાગ દ્વેષ અને હુંપણાને કાપીને પરમાત્મા અગર તો સદગુરુમાં સંપૂર્ણ સમર્પિત થઈ જવું। તેથી જ સંતોએ કહ્યું છે કે પ્રેમ ગલી અતિ સાકરી તામે દો ન સમાય। અને અહીં પણ એ જ વાત છે કે જ્યાં સુધી અહંકારનો હું જીવતો હોય છે ને ત્યાં સુધી આ ભક્તિની ધાર પર ચાલવું શક્ય નથી। અહીંયા પણ કોઈ ભજન પ્રેમીના મનમાં પ્રશ્ન થાય કે સંત જેઠીરામે તો ભક્તિને ફૂલ કરી પાંખડી કીધી છે। જેઠીરામ કહે છે કે ભક્તિનો માર્ગ રે ફૂલ કરી પાંખડી, સૂંઘે તેને સ્વાદ ગણેરા હોય। તો આ રાજ અમર ભક્તિને ખાંડાની ધાર કેમ કહે છે? ભક્તિ તો પ્રેમનો માર્ગ ગણાય છે, તો તેને તલવારની ધાર કેમ કીધી? પણ અહીં વાત મૂળ સમજની છે। જેમ પ્રેમ કરવો સહેલો છે, પરંતુ પોતાને ભૂલીને પ્રેમ કરવો કઠિન છે। જ્યાં સુધી હું જીવતો છે ત્યાં સુધી ભક્તિ જન્મતી નથી।
ભક્તિ તો પહેલા અહંકારને કાપે છે અને પછી પરમાત્મા સાથે જોડે છે. તેથી ભક્તિ ફૂલની સેજ નથી, પણ ખાંડાની ધાર છે. કારણ કે હું જલ્દી નથી નીકળતું, અહમ જલ્દી નથી છૂટતો. જ્યાં માણસને પોતાનું જ્ઞાન, સંપત્તિ, સેવા, ત્યાગ કે ભક્તિનું અભિમાન છે, ત્યાં ભક્તિ રહી શકતી નથી. કોઈ વખાણ કરે તો પણ સ્થિર, અને કોઈ નિંદા કે ટીકા કરે તો પણ સ્થિર. આ બે વિરોધાભાસમાં સ્થિર રહેવું આ જ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે. ભલભલા એમાં જ સ્થિરતા ગુમાવે છે. સહેજ થોડુંક કોક વિરોધમાં વાંકું બોલે ત્યાં અંદરથી ઉકળાટ શરૂ થઈ જાય છે. પણ ભક્તિમાં તો તન મનની સ્થિરતા હોવી જરૂરી છે. પછીની પંક્તિમાં કીધું કે તેમાં કોઈ વિરલા સમજે સાર. એટલે કે ભક્તિના ભેદને જાણીને હાસો સાર બહુ ઓછા લોકો સમજે છે. જે મરજીવા બને તે જ આ સાર સમજે છે. ઘણા લોકો ભક્તિને માત્ર ધાર્મિક ક્રિયા માને છે, પરંતુ કોઈ વિરલા સંતો જાણે છે કે ભક્તિ એટલે મરજીવાપણું, ભક્તિ એટલે પોતાના સ્વાર્થનું વિસર્જન, ભક્તિ એટલે પરમ પ્રેમ, ભક્તિ એટલે સંપૂર્ણ સમર્પણ. સદગુરુના શરણે તન મન ધન અને શિષ્યનું સમર્પણ કરે છે, એ જ ખાંડાની ધાર ઉપર ચાલી શકે છે. અને ખાંડાની ધાર ઉપર ચાલનારા બે કામ સાથે કરે છે. કયા? એક તો અસત્યને કાપે છે અને બીજું સત્યમાં સ્થિર થાય છે. ભક્તિ પણ એમ જ છે. તેમાં દરરોજ પોતાના અંદરના કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર જેવા શત્રુઓ ઉપર ઘા મારવા પડે છે. અને જે દિવસે આ આંતરિક શત્રુઓ કપાય છે એ દિવસે ભક્તિનું ફૂલ ખીલે છે. અને પછી ભક્તિ ફૂલ કરી પાંખડી બને છે. ભક્તિ તો ભાવની ભક્તિ છે. ભાવ વગર ભક્તિ ન થાય. અને એટલે સંતો કહે છે કે ભાવે ભેટે ભૂદરો, કભાવે કરે નહીં કામ. ભાવ વિનાની ભક્તિ કરે તો કોઈ દી રીજે નહીં રામ. પછીની બીજી કડીમાં આગળ રાજ અમર શું કહે છે કે સમજ્યા તે નર થયા સુખિયા, ના આવ્યા ઉદર મોજાર. સમજી બાળા વ્રજની, જેણે સુડા નિજ ભર થાર. ભક્તિ સે ખાંડા કેરી ધાર. હવે રાજ અમરે પ્રથમ કડીમાં કીધું કે ભક્તિ ખાંડા કેરી ધાર છે. અને હવે આ બીજી કડીમાં તેઓ એ બતાવે છે કે આ ધાર ઉપર કોણ ચાલી શક્યું. તો પ્રથમ ચરણમાં કીધું કે સમજ્યા તે નર થયા સુખિયા. તો એ સમજ્યા એટલે લખેલું વાંચીને કે કોઈનું સાંભળીને સમજ્યા નહીં, પરંતુ અનુભવથી સમજ્યા. સંતો કહે છે કે સમજ વિના ભક્તિ અંધ છે. તો સમજ્યા એટલે શું સમજ્યા? જેને એ સમજાયું કે આ જગત ક્ષણભંગુર છે, આ પાંચ તત્વનો દેહ પણ નાશવંત છે, સુખનો સ્ત્રોત બહાર ક્યાંય નથી, પરમાત્મામાં છે, અને સદગુરુનો માર્ગ જ કલ્યાણનો માર્ગ છે. આવું જે સમજ્યા એવા માણસોને જ હાસું સુખ મળે છે. પણ અહીં સુખિયા એટલે ધનવાન કે વૈભવી નહીં, પરંતુ અંતરમાં શાંતિ અને તૃપ્ત થયેલો જીવ કે જે જીવનનો સાર અને જગતની અસારતાને સમજ્યો છે.
આ ભક્તિને જન્મ આપતું જ્ઞાન છે. જોકે મેં ભજનની શરૂઆતમાં પણ કીધું હતું કે અહીં ફરીથી રિપીટ કરું છું કે આ ભજનમાં અદ્વૈત જ્ઞાનનો સીધો ઉપદેશ નથી, પણ ભક્તિને પરિપક્વ બનાવતી સમજણનો આધાર જરૂર છે. અને અહીં જે સુખની વાત છે એ ભક્તિના સુખની વાત છે. બહાર દુઃખ હોય તો પણ અંદર આનંદ રહે એવા આ સુખની વાત છે. પછી કીધું કે ના આયા ઉદર મોજાર. તો ના આયા ઉદર મોજારના નો સંતોના મતે સામાન્ય રીતે અર્થ એવો લેવાય કે ફરી માતાના ઉદરમાં આવવું ન પડ્યું, એટલે કે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળી ગઈ. હવે આ કડીનો ભાવ એવો છે કે જેણે જેણે ભક્તિનો હાસો માર્ગ સમજ્યો તે સુખી થયો અને તેને ફરી માતાના ગર્ભમાં જન્મ લેવાનો વારો આવ્યો નહીં, એટલે કે આવાગમન મટી ગયો, એનો 84નો ફેરો ટળી ગયો. સંતો કહે છે ને કે પુનરપી જન્મમ પુનરપી મરણમ, એ ચક્કરમાંથી મુક્તિ મળી ગઈ. જેણે ભક્તિનો મર્મ સમજ્યો તે આ સંસારના મોજામાં ડૂબ્યો નહીં, પણ ભક્તિ એની નાવ બની ગઈ અને પોતે તરી ગયો. પછીના ચરણમાં કીધું કે સમજી બાળા વ્રજની. હવે ભક્તિને કોણ સમજ્યા એના માટે રાજ અમર અહીં વ્રજની ગોપીઓનું ઉદાહરણ આપે છે. હવે વ્રજની ગોપીઓ કોઈ મહાન જ્ઞાની નહોતી, કોઈ શાસ્ત્રોની અભ્યાસી પણ નહોતી, પણ એમનું સમર્પણ અને પ્રેમ જ ભક્તિનો મોટો આધાર હતો. ભક્તિમાં બુદ્ધિ કરતા પારખ અને હૃદયની જાગૃતિ વધુ જરૂરી છે. ઉદ્ધવજી જ્યારે ગોપીઓને જ્ઞાન આપવા માટે ગયા ને, ઉદ્ધવજીના મનમાં જ્ઞાનનો અહમ હતો કે હું તો મહાજ્ઞાની છું, ગોપીઓને ગમે એમ કરીને સમજાવીશ. પણ જ્યારે ગોપીઓનો પ્રેમ જોયો ત્યારે ગોપીઓને પ્રેમની આગળ પોતાનું એ બધું જ્ઞાન ઓગળી ગયું હતું. પછી કીધું કે જેને છોડ્યા નિજ ભરથાર. તો આ પંક્તિનો અર્થ અતિ સૂક્ષ્મ છે. એનો બાહ્ય અર્થ કરીએ તો એવો થાય કે ગોપીઓએ પોતાના પતિઓને છોડી અને કૃષ્ણ પાસે દોડી ગઈ, પરંતુ એનો આંતરિક અર્થ જુદો છે. ભરથાર એટલે પતિ, એ બરોબર, પણ અહીં માત્ર દેહધારી પતિ એવો અર્થ નથી. દરેક પતિના મનમાં એમ હોય છે કે ઘરમાં મારું જ ચાલવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, આવો અહંકાર હોય છે. અહીં જે દેહાભિમાન છે ને, અહંકાર છે ને, એ સંસારના બંધનો છે. અને જે કંઈ આપણને પરમાત્માથી દૂર રાખે છે એ બંધનો કાપવાના છે. ગોપીઓએ આ બધું પાછળ મૂકી દીધું, આ બધું છોડી દીધું અને પરમ પ્રેમને પસંદ કર્યું, એવો અર્થ અહીં સમજવાનો છે. ગોપીઓએ અહંકાર છોડ્યો હતો, હું કરું છું એવો કરતા ભાવ છોડ્યો, આ મારું છે એવી મમતા છોડી. અહીં આખી કડીનો ભાવ એવો છે કે સાચી ભક્તિ સમજ્યા વગર મળતી નથી. જેને ભક્તિનો મર્મ સમજ્યો તે જ સુખી થયો. વ્રજની ગોપીઓએ જેમ પરમ પ્રેમ માટે સર્વસ્વ સમર્પિત કર્યું, તેમ જે સાધક અહંકાર, મમતા અને દેહાભિમાનનો ત્યાગ કરે છે તે જ ભક્તિના ખાંડાની ધાર પર સફળતાપૂર્વક ચાલી શકે છે, તે જ ભક્તિને વરી શકે છે. રાંકાનું આમાં કામ નથી. અને એટલે સંતોએ કીધું છે કે ભિખારી ભક્તિ ન કરે, રાંકા ભજે નહીં રામ, દાન દેવા દોયલા આ તો મરજીવાના કામ. હવે આગળ ત્રીજી કડીમાં રાજ અમર શું કહે છે આગળ?
કે પીપો સમજો સજનો સમજો સમજી કુબજા નારજી, સબરી સમજી બોર લાવી આરોગ્યા કૌશલ્યા કુમાર, ભક્તિ સે ખાંડા કેરી ધારજી. હવે ત્રીજી કડીમાં રાજ અમર એક પછી એક એવા ભક્તોના ઉદાહરણ આપે છે કે જેમણે ભક્તિનો મર્મ સમજ્યો અને ભક્તિમય જીવન જીવી ગયા. તો આપણે એક એક પાત્રને લઈને એનો આધ્યાત્મિક અર્થ સમજતા જઈએ. પહેલું નામ છે પીપા ભગતનું, પીપો સમજ્યો. તો અહીં પીપો એટલે સંત પીપા ભગતની વાત છે. પીપા ભગત એમના પૂર્વ જીવનમાં એ રોહનગઢના કે ગાગ્રોનના કાંઈક રાજવી હતા. રાજપાટ વૈભવ અને તમામ સત્તા બધું હતું, છતાં અંતરમાં શાંતિ ન હતી. એટલે રામાનંદ પાસેથી ભક્તિ માર્ગ સ્વીકાર્યો. સત્સંગ અને ગુરુ કૃપાથી સમજણ આવી અને ત્યારે સમજાયું કે મારા રાજ્ય કરતાં પરમાત્માનું રાજ્ય મોટું છે. મારા રાજ્યના સુખ કરતાં પરમાત્માના રાજ્યમાં સુખ અખંડ છે, શાંતિ અખંડ છે. અને તેથી તેમણે બાહ્ય વૈભવ કરતાં આંતરિક ભક્તિને સ્વીકારી રાજપાટ છોડી અને ભક્તિમાં લીન થયા. બીજું નામ સજનો સમજ્યો. તો અહીં સજનો એટલે સજના કસાયની વાત છે. સજનાનો વ્યવસાય કસાયનો હતો, પરંતુ સંતોનો ભેટો થતાં એના હૃદયમાં પરિવર્તન આવી ગયું અને પશુઓને કાપવાનો ધંધો છોડી દીધો અને ભક્તિનો પંથ પકડી અને એક સંત કોટીમાં એ આવી ગયો. સજનાનું જીવન પરિવર્તન થઈ ગયું. હવે આ ઉદાહરણ બતાવે છે કે ભૂતકાળ નહીં, પરંતુ વર્તમાનની સમજણ માણસને મહાન બનાવે છે. પછી કીધું સમજી કુબજા નાર. તો આ વાત પણ આપણે બધા જાણીએ છીએ, એટલે બહુ લાંબી વાત નથી કરવી. કુબજા શરીરે વાંકી હતી, કુબડી હતી, પરંતુ જ્યારે એની મુલાકાત કૃષ્ણ સાથે થઈ ત્યારે એના જીવનનો વળાંક બદલાઈ ગયો. હવે અહીં કુબજા માત્ર સ્ત્રીનું નામ નથી, તે વાંકું મન એનું પણ પ્રતીક છે. બહાર ભટકતું મન અને પરમાત્મા તરફ વળે છે ને, ત્યારે એનું વાંકાપણું સીધું થઈ જાય છે. છેલ્લા ચરણમાં કીધું કે સમજી સબરી બોર લાગી. તો આ સબરીનું ઉદાહરણ સૌથી સુંદર અને જાણીતું ઉદાહરણ છે. સબરીને 7 વર્ષની ઉંમરે વૈરાગ લાગી ગયું, ઘર બાર છોડી દીધા અને ગુરુના વચન ઉપર 70 વર્ષની ઉંમર સુધી વિશ્વાસ રાખીને પરમાત્માની પ્રતીક્ષા કરતી રહી. અને પરમાત્મા એની ઝૂંપડીએ પધાર્યા ત્યારે સબરીએ કોઈ વૈભવી ભોગ નહોતા ધર્યા અને એની પાસે હતું શું? તેણે તો પ્રેમથી એઠા બોર અર્પણ કર્યા હતા અને પરમાત્માએ પ્રેમથી આરોગ્યા હતા. ભક્તિમાં ભગવાન વસ્તુનું મૂલ્ય નથી જોતા, પણ ભાવનું મૂલ્ય જોઈએ છે. સબરી દરેક બોર સાખી સાખીને પરમાત્માને આપતી હતી. તેમાં એનો કોઈ સ્વાર્થ નહોતો, પરંતુ કોઈ ખાટું બોર પ્રભુને ન આવી જાય એવો એનો નિર્દોષ પ્રેમ હતો. પછીની પંક્તિમાં કીધું કે આરોગ્યા કૌશલ્યા કુમાર. તો કૌશલ્યા કુમાર એટલે શ્રી રામ. રામે સબરીના બોર પ્રેમથી સ્વીકાર્યા. એનો સંદેશ એ છે કે પરમાત્મા ભક્તના ભાવને સ્વીકારે છે, બહારના ઢોંગને કે દેખાડાને નહીં, નિખાલસતાને નિર્મળતાને સ્વીકારે છે. હવે આ ઉપર આપેલા ચારેય ઉદાહરણોને એક સૂત્રમાં બાંધીએ ને તો ભક્તિનો ભાવ વિશેષ સમજાય. તમે જુઓ, રાજા
કસાય, કુબજા અને ભીલડી, આ ચારેયની સ્થિતિ જુદી હતી, પરંતુ ચારેયમાં એક વાત સમાન હતી કે સમજ્યા હતા. સમજ્યા એટલે રાજા હોય કે ગરીબ, સ્ત્રી હોય કે પુરુષ, ઊંચી જાતિના હોય કે નીચી જાતિના હોય, પણ ભક્તિ કરવાનો બધાને અધિકાર છે. ભક્તિનું દ્વાર બધા માટે ખુલ્લું છે. ભક્તિમાં કોઈ ઊંચ નથી ને કોઈ નીચ નથી. ભક્તિમાં કોઈ ઊંચ નીચનો ભેદ હોતો નથી. હવે આ કડીમાં રાજ અમર કોઈ ચમત્કારોની વાત નથી કરતા. તેઓ કહે છે કે પીપા હોય કે સજન કસાય, કુબજા હોય કે સબરી, પણ તેમને મહાન બનાવનાર એક જ વાત હતી, સમજણ. સાચી સમજણ સદગુરુની કૃપાથી આવે છે. જ્યાં સમજણ આવે છે ત્યાં ભક્તિ જન્મે છે. ભક્તિથી સમર્પણ આવે છે અને સમર્પણથી પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે. ટૂંકમાં ભક્તિનું રહસ્ય બાહ્ય આચરણમાં નહીં, પરંતુ આંતરિક સમજ અને નિષ્કપટ પ્રેમમાં છે. અને એટલે પ્રીતમદાસે એક ચાકીમાં કીધું છે કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. પ્રેમ વગર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. અહીં પીપા, સજન, કુબજા અને સબરી એ ચારેયના ઉદાહરણથી એ સમજાયું છે કે રાજા હોય કે કસાય, સ્ત્રી હોય કે પુરુષ, ગરીબ હોય કે તવંગર, પરમાત્મા માટે કોઈ ભેદ નથી. જેને સમજણ અને પ્રેમ છે તે જ હાચો ભક્ત છે. અને ભક્તિ કોઈ જાતિ કે પદવીની ગુલામ નથી હોતી. ત્યાં તો પછી દડી પડી મેદાનમાં રમવાને સૌ કોઈ જાય, નાત જાતના કોઈ ભેદ નહીં, જીતે તે લઈ જાય. ભક્તિને સૌ કોઈ વરી શકે છે. પછી છેલ્લી કડીમાં આગળ શું કહે છે કે મળે નહીં આવો દેહ ઉત્તમ, સંતો વારંવાર જી, રાજ અમર કે એવા જન મારા પ્રાણના આધાર, ભક્તિ સે ખાંડા કેરી ધાર. હવે પ્રથમ આગળની 3 કડીઓમાં રાજ અમરે ભક્તિનો માર્ગ અને ભક્તોના ઉદાહરણો આપ્યા. હવે અંતે સાધકને તેઓ અંતિમ ચેતવણી આપે છે કે આવો અતિ દુર્લભ માનવ દેહ ફરી ફરીને વારે ઘડીએ મળશે નહીં. પ્રથમ ચરણમાં કીધું કે મળે નહીં આવો દેહ ઉત્તમ, તો અહીં ઉત્તમ દેહ એટલે મનુષ્ય જન્મ. 84 લાખ યોનિમાં મનુષ્ય દેહ જ એવો છે કે જેમાં આત્મજ્ઞાન, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. એવું આ માનવ દેહનું મૂલ્ય છે. અને એટલે તો તુલસીદાસે પણ કીધું છે ને કે બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથની ગાવા. દેવતાઓ પણ મનુષ્ય દેહની ઈચ્છા રાખે છે, કારણ કે દેવતાઓ પણ ભોગ યોનિમાં છે અને પશુઓમાં વિવેકનો અભાવ છે. પરંતુ મનુષ્ય દેહમાં વિવેક, વિચાર, સત્સંગ, ગુરુ સેવા અને પરમાત્મા પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. અને તેથી આ માનવ દેહ અમૂલ્ય છે, સૌથી ઉત્તમ છે. પછીનો શબ્દ છે સંતો વારંવાર. તો અહીં એનો અર્થ એ છે કે સંતો વારંવાર એક જ વાત કરે છે કે મોંઘો મૂલો માનવ દેહ મળ્યો છે, તો આવો કિંમતી સમય વ્યર્થ ન ગુમાવી દો. મનુષ્ય જીવન માત્ર ભોગમાં ન વેડફો, ભક્તિનો માર્ગ પર અપનાવો, સદગુરુનું શરણ સ્વીકારો. કારણ કે આ અવસર ફરી ફરીને સહેલાઈથી મળવાનો નથી. માટે સંતો વારંવાર કહે છે. એમાં એમની કરુણા સમાયેલી છે અને સંતોના જીવન પરોપકારી હોય છે. સંતો મોહ નિંદ્રામાં સૂતેલાઓને જગાડે છે. છેલ્લી પંક્તિમાં કીધું
કે રાજ અમર કે એવા જન મારા પ્રાણના આધાર. તો એવા જન એટલે જેમણે ભક્તિની ખાંડાની ધાર સમજી, જેમણે અહંકાર છોડ્યો, જેમણે પરમાત્મામાં ગોપીઓ જેવી પ્રીતિ રાખી, જેણે અંતરથી સમર્પણ કર્યું, એવા ભક્તો રાજ અમરને પ્રિય છે. અને એટલે કહે છે કે એવા જન મારા પ્રાણના આધાર છે. હવે સામાન્ય પ્રેમમાં માણસ એવું કહે કે તમે મને ખૂબ ગમો છો, પરંતુ અહીં સંત કહે છે કે એવા ભક્તો તો મારા પ્રાણના આધાર છે. હવે છેલ્લે એક સહજ પ્રશ્ન થાય, શું કે આ ભજનમાં પ્રેમ લક્ષણા ભક્તિ છે કે નિર્ગુણ ભક્તિ? એવો પ્રશ્ન થાય. તો મેં આગળ પણ કીધું જ તું, મુખ્ય તો પ્રેમ લક્ષણા ભક્તિ છે. ગોપીઓ, કુબજા, સબરી એના સાક્ષી છે. પરંતુ ખાંડા કેરી ધાર અને સમજ્યા જેવા શબ્દો દર્શાવે છે કે આ પ્રેમ માત્ર અંધ ભાવુકતા નથી, પણ તે પારખ અને આંતરિક સાધનાથી જન્મેલો પ્રેમ છે. હવે ચારેય કડીઓને આપણે એક સાથે જોઈએ ને તો રાજ અમરનો ભજનનો સંદેશ આપણને સ્પષ્ટ રીતે સમજાય છે. પહેલી કડીમાં કીધું કે ભક્તિ શૈલી નથી, ખાંડાની ધાર જેવી સૂક્ષ્મ છે. બીજી કડીમાં કીધું કે જે તેને સમજે છે તે જન્મ મરણના ચક્રમાંથી છૂટે છે. ત્રીજી કડીમાં કીધું કે પીપા, સજન, કુબજા અને સબરીએ સમજણ અને સમર્પણથી ભક્તિ સિદ્ધ કરી. ચોથી કડીમાં કીધું કે દેવોને પણ દુર્લભ એવા મનુષ્ય દેહમાં જ આ ભક્તિની સાધના શક્ય છે. તેથી વૃથા સમય વેડફવો ન જોઈએ. જો આ અવસર ગુમાવી દીધો તો પછી ફરી ક્યારેય મળશે કે નહીં એની કોઈ ખાતરી નથી. અને એટલે જ સતાર બાપુએ પણ એક ભજનમાં ગાયું છે કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર, એ ભાઈ તું ભજી લેને કીર્તાર, એ ભાઈ તું ભજી લેને કીર્તાર. આખા ભજનનો ટૂંકમાં સાર એટલો સમજવાનો છે કે ભક્તિ કઠિન છે, માટે સમજણ મેળવો, સમર્પણ કરો, સંતોના માર્ગે ચાલો અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાઓ. આવું આ ભજનમાં રાજ અમર આપણને સમજાવે છે. મેં મારી મતિ અનુસાર વાત કરી છે. સદગુરુ ભગવાનની જય.